નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પીએમને જોઈને બાળક ધ્રુસકે રડ્યું। મોદીએ કહ્યું, રડવાની જરૂર નથી, હું તને ચિઠ્ઠી લખીશ। પરસોત્તમ સોલંકી પીએમને ખંભે હાથ મૂકી ભેટી પડ્યા, બંને ભાવુક થયા। પીએમ મોદી આજે 20 સપ્ટેમ્બર ગુજરાત મુલાકાતે છે। ભાવનગરમાં તેમણે સભા સંબોધી હતી। આ સભા જ્યારે પૂરી થવા આવી ત્યારે મોદીની સામે તેમનું પેઇન્ટિંગ લઈને ઊભેલો એક બાળક ધ્રુસકે રડવા લાગ્યું। આ સમયે મોદીની નજર પડતાં જ તેઓ બોલ્યા કે એક નાનું બાળક ચિત્ર બનાવીને લાવ્યું છે, ક્યારથી ઊભું છે, તેના હાથ દુખતા હશે, કોઈ જરા તેને કલેક્ટ કરે। શાબાશ દીકરા, રડવાની જરૂર નથી, ચિત્ર મળી ગયું છે। જો આમાં એડ્રેસ લખ્યું હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ। આ બાળકના પ્રેમથી મોટી જિંદગીની મૂડી શું હોઈ શકે? દર્શક મિત્રો, દરેક જગ્યાએ આવા જ પ્રોગ્રામ હોય છે અને દરેક જગ્યાએ આવા જ માણસો રોતા કકળતા ડમી ઊભા કરેલા હોય છે એવું લોકો કહી રહ્યા છે। કારણ કે આ લાગણીના દ્રશ્યો ઊભા થાય અને મોદી સાહેબની વાહવા થાય એવા દ્રશ્યો ઊભા કરવા માટે મોદી સાહેબે અગાઉથી આ બધો કાર્યક્રમ ગોઠવી રાખ્યો હોય છે એવું લોકો કહી રહ્યા છે। ખરેખર આવું ન હોવું જોઈએ। કોઈની આવી લાગણી હોતી જ નથી। તો બીજી તરફ પીએમ જ્યારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે ત્યાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી પણ હાજર હતા। તેમની તબિયત સારી રહેતી ન હોવાથી ધારાસભ્ય જીતુ વાઘાણી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમનો હાથ પકડીને ઊભા હતા। અભિવાદન ઝીલી બધાને નમસ્કાર કરી તેઓ સીધા પરસોત્તમ સોલંકીની નજીક પહોંચ્યા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા। ત્યારબાદ પીએમ મોદીએ જ્યારે સભા સંબોધન પૂર્ણ કર્યું ત્યારે તેઓ ત્યાંથી નીકળી રહ્યા હતા, જેથી સ્ટેજ પર હાજર પરસોત્તમ સોલંકી તેમની તરફ આવી રહ્યા હતા, પરંતુ તેમને ત્યાં જ ઊભા રહેવાનો ઇશારો કરીને પીએમ ખુદ તેમની પાસે ગયા હતા, જ્યાં પરસોત્તમ સોલંકી મોદીના ખંભા પર હાથ મૂકીને તેમને ભેટી પડ્યા હતા। આ સમયે નરેન્દ્ર મોદીએ તેમની પીઠ થપથપાવી હતી। આ દરમિયાન બંને વચ્ચે 2-3 મિનિટ વાતચીત થઈ હતી। પરસોત્તમ સોલંકી મોદીને કંઈક કહી રહ્યા હતા। આ સમયે એક સમયના સાથીઓ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પરસોત્તમ સોલંકી મંત્રી હતા, ખૂબ ભાવુક થઈ ગયા હતા। આ દરમિયાન જીતુ વાઘાણી અને કુંવરજી બાવળિયાએ પરસોત્તમ સોલંકીનો હાથ પકડી રાખ્યો હતો। પીએમ મોદીનું પેઇન્ટિંગ લઈને આવેલા રવિ સંજયભાઈ પરમાર નામના બાળકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું નાગધણીભા ગામેથી મોદી સાહેબનું ચિત્ર દોરીને આવ્યો હતો અને તેમણે મારું ચિત્ર સ્વીકાર્યું અને મને ખૂબ જ ખુશી થઈ। મને મારા ઘરેથી બધા કહેતા હતા કે કોઈ તારું ચિત્ર સ્વીકારશે નહીં। રવિ પરમારે આગળ જણાવ્યું હતું કે મને તો હતું નહીં કે મારું ચિત્ર સ્વીકારશે, પણ હું મારા પર વિશ્વાસ રાખી અહીં સુધી પહોંચી ગયો અને કેટલાક પોલીસ સાહેબોએ પણ મારી મદદ કરી। તેમણે મને સ્ટેજ પાસે આવવાનો મોકો દીધો, એટલા માટે મારું ચિત્ર મોદી સાહેબે સ્વીકાર્યું। મને કહેવાનું મન થાય છે કે મોદી સાહેબે મારું ચિત્ર લીધું, એવી જ રીતે મારું સન્માન કર્યું અને બધા વચ્ચે મારું ચિત્ર લીધું, એવી જ રીતે બીજા બાળકોનું પણ આવી જ રીતે મોદી સાહેબ સન્માન કરે એવું કહેવા માગું છું। જ્યારે ભાવનગર કલેક્ટરની દીકરી જેસ્મિકા મનીષકુમાર બંસલે પીએમના માતા હીરાબાનું ચિત્ર બનાવ્યું હતું, તેમની પાસેથી પણ આ પેઇન્ટિંગ કલેક્ટ કરવામાં આવ્યું હતું। પીએમ મોદીએ 25 ઓગસ્ટે અમદાવાદના નિકોલમાં પહેલાં રોડ શો અને પછી સભા યોજી હતી। પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી। પીએમ મોદીની લોકચાહનાની એક તસવીરે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં એક મહિલા મોદીની સામે તેમની આરતી ઉતારતા ભાવુક થઈ રડી પડી હતી। આ હૃદયસ્પર્શી ઘટનાઓ સૌના દિલ જીતી લીધા હતા। પીએમ મોદીના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ આ તસવીર પોસ્ટ કરવામાં આવી હતી। વાયરલ થયેલા આ મહિલાને દિવ્ય ભાસ્કરે શોધીને તેમની સાથે વાતચીત કરી હતી।
આ મહિલાનું નામ વિલાસબા ભૂપેન્દ્રસિંહ સિસોદિયા હતું. નિકોલમાં પતિ અને દીકરા દીકરી સાથે રહેતા. વિલાસબા મોદીના મોટા ફ્રેન્ડ છે. પીએમ મોદીએ જ્યારે નિકોલમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે વિલાસબા આરતીની થાળી લઈને ગયા હતા અને જ્યારે મોદી તેમની સામેથી પસાર થયા ત્યારે તેમણે ભાવુક થઈને તેમની આરતી ઉતારી હતી. આ જોઈને પીએમ મોદીએ પણ તેમની સામે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. દર્શક મિત્રો, લોકો એમ કહે છે કે દરેક જગ્યાએ આવા મોદી સાહેબના નાટક જ હોય છે અને દરેક જગ્યાએ ગમે તેને ઊભા રાખી દેતા હોય છે એવું લોકો કહી રહ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.